આ વખતે ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ હતી। ત્યારથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે। સૌથી રસપ્રદ આંકડો યમનોત્રી ગંગોત્રીનો છે। સામાન્ય રીતે બંને ધામોને લઈને ઉત્સાહ ઓછો રહેતો હતો। જો કે આ વખતે ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 56 તીર્થયાત્રીઓના મોત થયા છે, કે જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના 40 યાત્રી છે। મહત્વનું છે કે સૌથી વધુ ભીડ કેદારનાથ મંદિરમાં પહોંચનારાઓની છે। શનિવાર સુધી 4,47,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે। બદ્રીનાથમાં 2,20,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। મહત્વનું છે કે આ વખતે યમનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે, તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખીને મોડી રાત સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ભીડ પર કાબુ મેળવવા પોલીસને પણ પરસેવો છૂટી ગયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।